નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશે જોઈએ તો આપણા લોકલાડીલા અને યશસ્વી વડાપ્રધાન શ્રી એવા નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસની જ્યારે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે અને તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, ત્યારે 22 તારીખ સુધીને સમગ્ર દેશની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ શ્રી એવા કલ્પેશભાઈ પટેલ, પૂનમબેન મહેતા, હેતલબેન તેમજ કાશીબા હોસ્પિટલના સહયોગથી આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ કેપી ગ્રુપ ઓફ ગુજરાતના મેમ્બરો દ્વારા, તેના સભ્યો દ્વારા તેમજ કાશીબા હોસ્પિટલના સહયોગથી આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ અમદાવાદ શહેરમાં આવેલ ઉમિયા હોસ્પિટલ, વિનાયક હોસ્પિટલ, કાશીબા હોસ્પિટલ, નંદ હોસ્પિટલ જેવી વિવિધ હોસ્પિટલોમાં આ દ્રશ્યમાં જોઈ શકો તેમ જે એડમિટ દર્દીઓ છે તેઓને બિસ્કિટના પેકેટો, કાચના મગ જેવી વિવિધ ચીજોનું નિઃશુલ્ક વિતરણ કરીને આપના યશસ્વી અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેઓના દીર્ઘ આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આમ અમદાવાદ શહેરમાં આપણા યશસ્વી અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ હોસ્પિટલમાં એડમિટ દર્દીઓને કેપી ગ્રુપ ઓફ ગુજરાત તેમજ કાશીબા હોસ્પિટલના સહયોગથી વિવિધ ચીજો વસ્તુઓનું એડમિટ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું। વિરાંગ મહેતા, અમદાવાદ। શું નામ છે તમારું? મારું નામ જીલ રાજેશભાઈ પરમાર છે। આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે। એ નિમિત્તે સમગ્ર દેશની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, બ્લડ કેમ્પો કરવામાં આવે છે, સેવાકીય કાર્યો કરવામાં આવે છે, ધાર્મિક કાર્યો કરવામાં આવે છે। તો અમદાવાદ શહેરમાં પણ વિવિધ હોસ્પિટલોની અંદર આજે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। શું કહેવા માંગો છો? હા, આજે નરેન્દ્ર સર મોદીનો જે જન્મદિવસ છે એના નિમિત્તે વિવિધ હોસ્પિટલ જેમ કે કાશીબા હોસ્પિટલ, પછી કેકે હોસ્પિટલ એવી અલગ અલગ હોસ્પિટલમાં બિસ્કિટના પેકેટનું વિતરણ અને મગનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે મોદી સાહેબના જન્મદિવસ માટે આ એક સુંદર સત્કાર્ય કરવામાં આવ્યું છે તેઓની દીર્ઘાયુ માટે, બરાબર, અને ઉત્તર તેઓની પ્રગતિ થાય, જેને લઈને વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે। આપ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આપના હસ્તે જ્યારે પેશન્ટોને, જે લોકો અહીં એડમિટ છે, બરાબર, વિવિધ હોસ્પિટલોમાં, તેઓને આપના હસ્તે વિતરણ કરવાનો મોકો મળે, શું ભાસ કરી રહ્યા છો? પોતાના હાથે વિતરણ કરીને અમને ખૂબ આનંદ મળી રહ્યો છે કે આ સારા દિવસે આપણા પ્રધાનમંત્રીશ્રીની ખૂબ સારી પ્રગતિ થાય અને એમને ખૂબ આશીર્વાદ।